श्री द्वारिकाधीश के जय। कृष्ण कन्हैया लाल की जय। गिरिराज धरण के जय। श्री भागवत भगवान की जय। श्री सुखदेव जी महाराज की जय। ભગવાનની અસીમ કૃપાથી ધોળેશ્વર મહાદેવની પવિત્ર પાવન ભૂમિની અંદર આપણને સત્સંગ કરવાનો લાભ મળ્યો છે. આ ભૂમિ ત્યાગની ભૂમિ છે. ઘણા સંતો અહીંયા આવી ગયા. ત્યાગ બહુ કરતા સંતો, ત્યાગી સંતો હોય એ ભૂમિ છે ને પવિત્ર થઈ જાય ને ત્યાં ધ્યાન પણ તરત લાગે. ઈશ્વરની ઈચ્છા હોય છે ત્યારે આપણને આવો સત્સંગનો લાભ મળતો હોય છે. ઉપનિષદોમાં બધામાં ત્યાગનું મહત્વ બતાવ્યા છે. તેન તક્તેન ભૂંજિતા, ત્યાગીને ભોગવો. ભેગું કરીને ભોગવવું એ તો રાક્ષસ વૃત્તિનું લક્ષણ. ભેગું કરે પછી પોતે જ વાપરે એ દશાનંદની વૃત્તિ છે. લંકા આખી સોનાની હતી પણ રાવણે ક્યારેય સોનાનું દાન કે બીજા શેનું દાન કર્યું એવું નથી. રામાયણમાં ક્યાંય લખેલું નથી કે રાવણે આનું દાન કર્યું. ભારત દેશમાં 7 પુરીઓ કહેવાય છે. અયોધ્યાપુરી, મથુરાપુરી, માયાપુરી, કાશીપુરી, દ્વારિકાપુરી. આખી દ્વારકા સોનાની હતી. કૃષ્ણ ભગવાને સોનાનું દાન કર્યું છે, બધી વસ્તુનું દાને કરતા. પણ રાવણે ક્યારેય દાન નથી કર્યું. જ્યાં સૌંદર્ય અને સંપત્તિ જોઈ એ હડપ કરવાની જેને વૃત્તિ રાખી છે. પછી એવી સોનાની નગરી હોય એને હનુમાનજી હરગાવે ને તો બીજું થાય હું? ધનથી સુખ મળે એવું નથી. ધનથી સંપત્તિ આપણને પ્રાપ્ત થાય અને સુખ સગવડ મળે એટલું જ છે. પૈસા હોય અને મોટર લઈ તો મોટરથી આપણે બીજે ગામ જઈ શકીએ એટલી સુખ સગવડ આપણે સચવાઈ રહ્યા. શાંતિ નહીં મળે. જેટલું આપણે ખાવાના છીએ એટલું જ ખાઈ શકવાના છીએ. ઝાઝા કોઠાર ભર્યા હોય એટલે ઝાઝું ખાઈ નથી શકવાના. મોટા મોટા રૂમ હોય, સુવાના ગાદી તકિયા પલંગ હોય તો એમાં આપણે 5 ફૂટની જગ્યા રોકી શકવાના છીએ. વધારે સુખ હોય તો આપણે ભોગી શકવાના નથી. જેટલું આપણા નસીબમાં લખેલું હોય છે ને એટલું જ ભોગવવાના છીએ. મોટો રૂમ હોય, ગાદી તકિયા બધું હોય તો આપણે શરીર મોટું થઈ જવાનું નથી. તો મળેલી સંપત્તિ છે એ વધારે સંપત્તિ હોય ને તો એ બીજા માટે વાપરવી, એનો ત્યાગ કરવો. આપણું શરીર છે એ 5 મહાભૂતનું બનેલું છે. પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ ને વાયુ.
પૃથ્વી ત્યાગ કરે છે. વૃક્ષ નું બી એમાં વાવી એટલે વૃક્ષ ઉગે, એટલે ઉગાડવામાં પૃથ્વી દેવીએ મદદ કરી. આંબો વાવ્યો હોય એટલે આંબા ઉગે, એમાં સૂર્યનો તાપ પડે, સૂર્ય પોતે તપે, એનો જે પ્રકાશ છે એ ઝાડમાં ને બધે જાય. ઝાડ પોતે તપ કરે છે, વર્ષો સુધી તપ કરીને ઉભું રહે, મોટું થાય. પછી આંબામાં કેરી આવે. એ કેરી વૃક્ષ પોતે નથી રાખતું, પાકી જાય. પછી માણસ માટે આપી દે. માણસને એમ કે જાઓ ખાઈ આવો, રસપુરી ખાઈ આવો. પાછો ખાઈને ત્યાંથી નીકળે ને એટલે એમ કે બસ બરાબર મજા આવી ને, હવે અહીં નીચે ખાટલો ઢાળીને આરામ કરો થોડીક વાર. આરામ કરતો હોય ત્યારે માથે પાછો વીંઝણું નાખે, પવન નાખે, ડાળીઓ હલીને પવન આવે. આ વૃક્ષનો ત્યાગ છે, સૂર્યનો ત્યાગ છે, વાયુનો ત્યાગ છે. વાયુ આપણને પ્રાણ જીવન આપે છે, પ્રાણ શક્તિ આપે છે, એનાથી આપણું જીવન ટકે છે. જલ છે એ આપણને શક્તિ આપે છે, આકાશ છે આપણને શક્તિ આપે છે. તો પાંચ મહાભૂત છે આપણને બધી પ્રકારની જેટલી શક્તિઓની જરૂર હોય એ શક્તિઓ આપણને આપે છે. જેટલો ત્યાગ કરીને એટલી શાંતિ આપણી વધે. શાંતિ જોઈતી હોય તો ભેગું કરવામાં શાંતિ નથી, ત્યાગ કરવામાં જ શાંતિ છે. ધર્મરાજ યુધિષ્ઠિર અર્જુનની રાહ જોવે છે કે હજી અર્જુન આવ્યા નથી. યુધિષ્ઠિર છે એ ધર્મ છે. યુધિષ્ઠિરને અપશુકન થાય છે. ભીમને કહે છે કે ભીમ મને અપશુકન થાય છે. ગાય મારી સામે આવતી હોય તો એ ગાય મારી ડાબી બાજુથી નીકળી જાય છે. આપણે જાતા હોય ને ગાય ડાબી બાજુથી નીકળે ને તો અપશુકન કહેવાય. ગાય આવતી હોય ગાય જમણી બાજુથી જવી જોઈએ તો શુકન કહેવાય. આવા અનેક પ્રકારના અપશુકન થાય છે. મને એવું લાગે છે કે નારદજીએ કીધેલો સમય તો નહીં આવી ગયો હોય, કળિયુગ આવવાની તૈયારી, આવા લક્ષણો દેખાય ત્યારે નારદજીએ કીધું તું કળિયુગ આવશે. હજી અર્જુન ગયો જ છે પણ હજી આવ્યો કેમ નથી દ્વારિકાથી? અર્જુન આવે છે, નિસ્તેજ છે. યુધિષ્ઠિર પૂછે છે કેમ અર્જુન તું નિસ્તેજ કેમ છો? આંખમાંથી અશ્રુ કેમ ચાલ્યા જાય છે? આંગણે આવેલા અતિથિને તે ભોજન આપ્યા વગર કાઢી તો નથી મૂક્યો ને? તારું મોઢું સુકાય કેમ ગયું છે? અતિથિ આંગણે આવે ને તો એને ભોજન કરાવ્યા વિના જવા ન દેવો. આંગણે આવેલો ભૂખો પાછો જાય ને તો આપણું પુણ્ય ખાઈ જાય છે. નચિકેતા યમરાજના દરવાજે રાહ જોઈને ઉભા છે. યમરાજ બાણે ગયા છે. નચિકેતા 3 દિવસ સુધી ભૂખ્યા તરસા ત્યાં ઉભા રહ્યા, જ્ઞાન મેળવવું હતું. યમરાજ આવ્યા ત્યારે યમરાજે પૂછ્યું કે તે 3 દિવસ સુધી અહીંયા ઉભો રહ્યો તો તે ખાધું શું, જમ્યો શું? તો કે હું તમારું પૂન ખાઈ ગયો. તમે જે પુણ્ય કર્યા હોય ને એના પ્રતાપે હું જીવતો ગયો. અતિથિ દેવો ભવ.
આતિથ્ય સત્કાર આપણે ત્યાં બહુ, અને સૌરાષ્ટ્રમાં તો ઘણા લોકો એટલા સારા હોય છે. એક ગામમાં થી એક મોટર જાતી હતી, નીકળીને રાત્રે 8-8:30 ટાઈમ હશે, રસ્તામાં મોટર ખરાબ થઈ ગઈ. સોમનાથ જતા હતા જાત્રા કરવા. ડ્રાઈવર કે આમાં એક સ્પેર પાર્ટ એવો બગડી ગયો છે ને, એ રિપેર થાય એમ નથી ને મળે એમ નથી. થોડીક વાર થઈ તો ખેડૂત નીકળો ટ્રેક્ટર લઈને. એને કંઈક મોડું થઈ ગયું હશે તો એને જોયું, ટ્રેક્ટર ઊભું રાખ્યું. હેઠે ઉતરીને પૂછે છે શું થયું. ઓલા બધા ભણેલા ગણેલા પરદેશી બીજા ગામના હિન્દીમાં વાત કરે, આ ગામડીઓ ગુજરાતીમાં બોલે, કાઠિયાવાડી ભાષામાં. પછી ડ્રાઈવરને વાત કરી. ડ્રાઈવર કે આ પાર્ટ છે ને, પાર્ટ મળે એમ નથી ને પાર્ટ ખરાબ થઈ ગયો છે. ખેડૂત સમજી ગયો કે અત્યારે આ ઘરના સહકુટુંબ બધા નીકળ્યા છે, હવે આ બધા ક્યાં જશે. કીધું કે બાજુમાં 2 કિલોમીટર મારું ઘર છે, મારા ઘરે ચાલો બધાય. ટ્રેક્ટરમાં ચેન પડી છે હાકર, એને મોટરમાં બાંધી દો, બે જાવ બધાય. ખેડૂત ઘરે લઈ ગયો છે. ફરિયામાં ખાટલા નાખ્યા, ગોદરા પાથરી દીધા. ઘરવાળીને કહે છે મહેમાન આવ્યા છે, રસોઈની વ્યવસ્થા કરો. એની પત્ની કેટલી સારી, ઘરની અન્નપૂર્ણા, અડદની દાળ, રોટલા બનાવી નાખ્યા. જમાડે છે બધાને, લેજો લેજો, દાળ દઉં, રોટલો દઉં. દૂધનું બોઘેણું ભરીને મૂકી દીધું, પીઓ પીઓ. અમારે તો અહીં દૂધે વાળું થાય. અરે બસ કે અમારે આટલું બધું. અરે ના, દૂધ તો લેવું જ પડે. ઓલો કાઠિયાવાડીમાં બોલે, ઓલા हिंदी भाषा में, नहीं नहीं बस बस नहीं लेना पड़ेगा, हमारे यहाँ तो दूध से ही वाड़ू होता है. ભૂલ જમાયડાસ. એને છોકરાને કહે છે કે મોટરસાયકલ કાઢ અને આ ગામમાં જા, ડ્રાઈવરને ભેગો લઈ જા અને આ પાર્ટ ક્યાંકથી ગોતી આવો. છોકરો ને ડ્રાઈવર બે જાય છે. એ આવી ગયા કલાકમાં. હવે કે તમે સવારે જાજો, અત્યારે રાત્રે ક્યાં જાશો, ગાડી હમી કરવાની છે ને. પુરુષો બધા બાણે સૂતા ને સ્ત્રીઓ બધી ઘરમાં સૂતી. આખી રાત વિતાવીને સવારે બધાને પાછું શિરામણે કરાવ્યું. પછી બધા વિદાય લીધી. ઓલા ભાઈએ છોકરાઓના હાથમાં પૈસા દે છે, ગાલ્યો તો કે નહીં નહીં, બે હાથ જોડીને ઉભા રહી ગયા. આ આતિથ્ય સત્કાર છે. આ અત્યારે ક્યાં જશે, શું કરશે? રસ્તામાં એકલા કેટલી વાર ઉભા રહી શકશે? સમયને ઓળખી ગયો ખેડૂત. આ સમજણ શક્તિ અભણ માણસોમાં હોય છે. ભણેલા તો એમ વિચારે કે આપણે શું. રામાયણમાં કીધું છે, પરહિત સરેશન ધર્મ હોય. બીજાનું હિત કરવું એના જેવું એક ધર્મ નથી. અર્જુનને કહે છે કે અતિથિને આંગણેથી પાછો તો નથી કાઢ્યો ને, ભોજન બરાબર કરાવ્યું તું, શું તકલીફ છે? અર્જુને કીધું કે જે ભગવાને મને વિજય અપાવ્યો એ ભગવાન હવે આ
પૃથ્વી ઉપર નથી, મારો સાથ છોડીને વયા ગયા છે. મોટા ભાઈ, હું શું કહું? દ્રુપદ રાજાના દરબારમાં જ્યારે દ્રુપદ રાજાએ કીધું કે આ ત્રાજવામાં ઊભા રહી અને માછલીને વીંધવાની છે, માછલીની આંખ, ત્યારે મોટા મોટા રાજાઓ બધા ઊભા થયા ને કોઈ આંખ ન વીંધી શક્યો. કૃષ્ણની દ્રષ્ટિ મારા ઉપર હતી. કર્ણ ઊભો થયો. ભગવાન વિચારે છે કે આ કર્ણ ઊભો વીંધી શકશે, એટલે દ્રૌપદી પાસે એક દાસીને મોકલી. દ્રૌપદીને કહે છે કે આ તો શૂદ્ર છે. દ્રૌપદી કહે છે હું શૂદ્ર સાથે લગ્ન નહીં કરું. એટલે કર્ણ ને ના પાડી. કર્ણ વેલા મોઢે બેસી ગયો. કૃષ્ણએ અર્જુનની સામું જોયું છે. અર્જુન કહે છે કે મને તો જરાય શક્તિ નહોતી, હું કોઈ દી માછલી વીંધી ન શકું, પણ પ્રભુએ મને જે બળ અંદર આપ્યું ને એ બળથી હું ઊભો થયો, માછલી વીંધી શક્યો. એ બળ મારું નહોતું, એ કૃષ્ણનું બળ હતું. મહાભારતના યુદ્ધમાં મારી પાસે કઈ શક્તિ નહોતી, પણ ભગવાને જ મને શક્તિ આપી હતી. અર્જુન તો કરી શકે એમ છે, કર. એકવાર ભગવાને મને કીધું કે અર્જુન માગ, તારે શું જોઈ છે? મોટા ભાઈ, મેં એની પાસે એવું માંગ્યું કે મારો વિજય થાય, યુદ્ધમાં મારો વિજય થાય. હું મૂર્ખ હતો, મહામૂર્ખ હતો. હું જેલમાં કેદીઓ પૂર્યા હોય અને પછી ત્યાં ચીફ મિનિસ્ટર આવે અને બધાની મુલાકાત લે, બધાને પૂછે તમારે શું તકલીફ છે, તમારે કઈ ઈચ્છા છે, જે જોઈ માંગો. કેદીઓને તો શું હોય કે અહીંયા મચ્છરિયા બહુ છે, એટલે કઈક ખરખું સાફસૂફ કરાવીને મચ્છરિયા ન આવે એવી કઈક વ્યવસ્થા કરાવો, એટલે એની લખાણ કરી નાખે કે આને આ જોઈ છે. બીજાને પૂછે તો અહીંયા જમવાનું સારું નથી હોતું, અને કયો ને જમવાનું સારું આપે, જમવાનું સારું બનાવજો. બધાને પૂછ્યું, કોઈને કાંઈ તકલીફ? એક સુવાનું એક જણો કે સારું નથી હોતું, અહીંયા સુવાનું કાંઈક હરખું આપે તો એની વ્યવસ્થા. જી કે બધું કરી દે ચીફ મિનિસ્ટર. કોઈ એમ નથી કહેતું મને આમાંથી છોડાવો. એક વ્યક્તિ નીકળો, એને પૂછ્યું તારી શું ઈચ્છા છે? બે હાથ જોડીને કહે છે કે મારાથી ગુનો થઈ ગયો છે, મને જન્મ ટીપ પડી છે. હું તમને બે હાથ જોડીને કહું છું કે હવે હું કોઈ દી ગુનો નહીં કરું, મારાથી ભૂલ થઈ ગઈ છે, મને છોડી દો. મારા પાપનો પસ્તાવો કરી લઉં છું. હવે આવી ભૂલ નહીં કરું, એ જ પસ્તાવો છે. આપણે પાપ કરી નાખી છે, પછી પસ્તાવો કરી લે છે કે હું પસ્તાવ છું, અને પાછું એ જ પાપ કરી છે. આપણે વળી પસ્તાવો કરી લેશું, આપણે એમ માનતા હોય છે. એ પસ્તાવો નથી, એ તો જાણી જોઈને આપણે એવું કરીને એટલે વધારે સજા ભોગવવી પડે. મને આમાંથી છોડાવો. એવી રીતે ભગવાન આપણને મળે અને આપણને ભગવાન એમ કે તારી શું ઈચ્છા છે? આપણે સંપત્તિ માગી, સુખ માગી, એ તો અનાજના ઓલા દાંડરના પોતરા હોય ને એ આપણે માગી છે.
ભગવાન એમ કે માગ તારે શું જોઈશે? પ્રભુ મને ભક્તિ આપી દો. ભક્તિ માગી લેવી. ભગવાન ભક્તિ નથી આપતા ચટ. એક મહાદેવ અને એક સંત જ ભક્તિ આપી શકે છે, બાકી કોઈ ભક્તિ નથી આપી શકતું. મોટા ભાઈ, હું રસ્તામાં આવતો હતો ને ત્યારે મને કાબાઓએ લૂંટી લીધો. મારું ગાંડીવ ને બધું લઈ લીધું. કઈ કરી ન શક્યો. જે ગાંડીવથી મેં આખા મહાભારતના યુદ્ધમાં હાહાકાર મચાવી દીધો હતો, એ મારે ગાંડીવ દઈ દેવું પડ્યું. મારામાં હવે શક્તિ નથી રહી. ભગવાન શોધામાં ગયા છે. યુધિષ્ઠિર વિચારે છે. ધૃતરાષ્ટ્ર કાકા અને બધા વયા ગયા છે. ધૃતરાષ્ટ્રને વિદુરજી તેડી ગયા. હાલો હવે આમાં તમે કેટલા દી રહેશો? વિદુરજી હસ્તિનાપુર આવે છે ત્યારે ધૃતરાષ્ટ્રને રાત્રે મધ્યરાત્રિએ મળવા ગયા છે. ધૃતરાષ્ટ્રને ઊંઘ નથી આવતી, જાગે છે. કે મોટા ભાઈ હજી જાગો છો? હા કે ઊંઘ નથી આવતી? કે ના ના કે ઊંઘ નથી આવતી. આ બધા યુધિષ્ઠિર ને બધા છે ને, એ મારી બહુ સારી સેવા કરે છે. મને પિતાની જેમ સાચવે છે. વિદુરજીએ સમજાવ્યું કે જેને તમે મારી નાખવાની કોશિશ કરી, એના રોટલા ઉપર તમે જીવો છો. તમને શરમ નથી આવતી? છોડો બધું. કાળ આવીને થપાટ મારશે ને ત્યારે બધું છૂટી જવાનું છે. ધન સંપત્તિ બધું છૂટી જવાનું. ધન રહેતું જ નથી. અને ધન રહીએ તો આપણું શરીર છૂટી જાય છે. એક વાર તો છૂટીને નોખું જ પડવાનું છે. અરે શરીર પણ આપણું નથી તો પછી ધન ક્યાંથી આપણું થઈ જાય? તમે બધું છોડો. વિદુરજીને કહે છે કે હું આંધળો છું, હું ક્યાં જાઉં? તો કે મારા ભેગા ચાલો. સપ્ત તીર્થમાં લઈ જાય છે. સવારે તો ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠિર જાગે છે ને કાકાને જોતા નથી ને ખૂબ વિલાપ કરે છે. ક્યાંય ગયા છે, ક્યાંય ગયા છે. નારદજી આવીને સમજાવ્યા કે એ જે ગયા છે ને, જ્યાં ગયા છે એ બધાને જવાનું જ છે. એકવાર આજથી 5 દિવસે તેઓ દાવાગ્નિમાં પડી જશે. વનમાં ગયા છે. હવે તમે તમારો વિચાર કરો. 6 મહિના પછી તમારે જવાનું છે. યુધિષ્ઠિર બહુ રડતા હતા, વિલાપ કરતા હતા. જે જીવ ગયો છે ને એ જીવનો બહુ દુઃખ વ્યક્ત ન કરો. એના કર્મ પૂરા કરીને ગયા છે. માણસ મરી ગયા પછી પાછળ બહુ વિલાપ કરે, રડે બહુ. બીજાની પાછળ રડે છે, પણ એ નથી વિચારતો કે આજે એ જ્યાં ગયા છે ને અહીંયા કાલે મારે જવાનું છે. એક વાર તો જવું જ પડશે. તારે કદી ન જાવું પડશે, કર્મ તારા તને નડશે રે. કર્મ તારા તને નડશે જીવલડા. જે કર્મ કર્યા છે એ કર્મનો હિસાબ પૂરો કરી નાખવાનો. કર્મ તો કેટલાય છે, સેંકડો કર્મ આપણી પાછળ પડ્યા છે ને એમાં શરીર ધારણ કરી રાખવાના છે. તો એ કર્મના બંધનો આપણી ઉપર છે. સંચિત કર્મ છે ને એ પ્રમાણે આપણને ફળ મળે રાખે છે. તો એ કર્મના બંધન કાપવા માટે શું કરવું? જ્ઞાન અવસ્થામાં આવી જવાનું. જ્ઞાન અવસ્થા, હું શુદ્ધ આત્મા છું. આ શરીર
ખોટું છે, જગત ખોટું છે, ખોટું છે ને આપણે સાચું માન્યું છે. હું શરીર નથી, આત્મા છું, હું તો જોનાર છું. એ અવસ્થામાં સહજ ભાવે રહેવાનું, એટલે આપણા કર્મ બધાય કપાઈ જાય. માણસ, જીવતો માણસ હોય, પોતા માટે રડે એ જ સાચું, બીજા માટે રડે એ સાચું નથી. નારદજી સમજાવે છે કે હવે તમારે 6 મહિના છે, એકવાર યુધિષ્ઠિરે બજારમાં જોયું તો એક જગ્યાએ તાળું લટકતું હતું. પૂછે છે કે આ શું છે? તો કે તાળું છે, બધા ચોરીનું છે ને વસ્તુ એટલે. હવે યુધિષ્ઠિર વિચારે છે કે હવે સમય આવી ગયો છે. અર્જુને બધી વાત કરી, ભગવાન સ્વધામ ગયા છે. પરીક્ષિતને રાજ સોંપ્યું છે. બધા હિમાલય નીકળી ગયા. વચમાં શંકર ભગવાન પૂજા કરી, કેદારનાથ ગયા છે. કેદારનાથનો જીર્ણોદ્ધાર કરાયો. ભગવાન આશીર્વાદ આપ્યા છે. હિમાલયની તળેટીઓમાં ફરતા ફરતા સ્વર્ગ તરફ જવાનો રસ્તો ત્યાં જાય છે. એમાં પેલા વેલા દ્રૌપદી પડી જાય છે. ભીમ પૂછે છે કે આ દ્રૌપદી પેલા વેલા કેમ પડી ગયા? યુધિષ્ઠિર કહે છે કે એને 5 પતિ હતા, પણ એમાં એ અર્જુનને વધારે પ્રેમ કરતા, એટલે એનું પતન થયું. બીજો નકુળ પડે છે. નકુળ કેમ પડ્યો? ભીમ કહે તો કે એને રૂપનું અભિમાન હતું કે મારા જેવું રૂપવાન કોઈ નથી. ત્રીજો સહદેવ પડ્યો. ભીમ પૂછે છે કે મોટા ભાઈ આનું કેમ પતન થયું? તો કે એને જ્ઞાનનું અભિમાન હતું, હું જ જ્ઞાની છું. ચોથો અર્જુન પડ્યો. મોટા ભાઈ આ કેમ પડી ગયો? એને કે એના ધનુષ ઉપર બહુ અભિમાન હતું કે મારા જેવો બાણાવાળી કોઈ છે નહીં, હું શ્રેષ્ઠ બાણાવાળી છું, એનું અભિમાન એને હતું. હું શ્રેષ્ઠ છું એ અભિમાન કહેવાય, મારા જેવું કોઈ નથી. પછી ભીમનો વારો આવે છે. ભીમ પડતા પડતા પૂછે છે કે મેં શું કર્યું તું? કે ભીમ, તું ભોજન ઉપર વધારે પ્રીતિ રાખતો હતો. ભોજન બનાવ્યું હોય ને તો બીજા કોઈનો વિચાર ન કરતો, તું જ વધારે ભોજન કરે જ રાખતો. અતિ આસક્તિ ઈ પણ પતન કરાવે. રસોડામાં રાત્રે અંધારામાં ડબરા ખોલીને ભીમ લાડવા ખાય. અર્જુન ગયો, જોયું આ શું અવાજ શેનો આવે છે? જઈને જોવે છે તો ભીમ ખાતો હોય છે. અરે ભીમ, તને ક્યાંથી ખબર કે આ જ ડબરામાં લાડવા છે, અડદિયા છે? ભીમ ક્યાં આંગળા હોય ને એને આખું આવી જાય. એટલે મારા આંગળા છે ને એને ખબર પડી જશે કે અહીંયા વસ્તુ પડી ખાવાની. અંધારામાં એ ખાતો. આટલી વાત અર્જુનને કરી ને કે આંગળાને આખું હોય, અર્જુનને તો તરત લાગી ગયો. બાણે નીકળીને અંધારામાં બાણ વિદ્યા ચલાવે છે. અંધારું હોય એમાંય બાણ ચલાવે, વિંધી નાખે. આંગળા નાખ્યું હોય છે. ગુરુદેવને ખબર પડી કે આ સન સન અવાજ શેનો આવે છે? આવીને જુએ છે તો અર્જુન બાણ ચલાવે છે. મેં તને આ વિદ્યા શીખડાવી નથી, ક્યાંથી આવડી? કે મછલે ભૈયા ભીમ વચટ પુત્ર કુંતાનો, એને કીધું
મછલી ભૈયાએ કીધું કે આ આંગળા હોય ને એને આંખું હોય, એટલે હું આ વિદ્યા કરું છું. તમે અંધારામાં ગમે તે સંગીતના સાધનો વગાડી શકો છો. અંધારામાં બધું કામ આંગળાથી કરી શકો છો. ભીમ તું બહુ જમતો હતો, બીજા કોઈનો પાછળનો વિચાર ન કરતો, એટલે તારું પતન થયું. ભીમ ગયો. હવે યુધિષ્ઠિર એકલા જાય છે. યમરાજ વિચારે છે કે યુધિષ્ઠિર જાય છે એટલે યમરાજે પોતાના દેહમાંથી બે સ્વરૂપ ધારણ કર્યા. એક સ્વરૂપે કૂતરો બન્યા અને યુધિષ્ઠિરને સાથે ચાલવા લાગ્યા છે, અને બીજા સ્વરૂપે સામે આવીને કહે છે કે ધર્મરાજ, તમે સ્વર્ગમાં જવા ઈચ્છતા હોય તો હું તમને આવવા દેવા તૈયાર છું, પણ આ કૂતરો છે ને એને તમે સ્વર્ગમાં લઈ જઈ શકો નહીં, એને તમે છોડી દો. યુધિષ્ઠિર કહે છે કે આ કૂતરાએ મને સાથ આપ્યો છે. 7 ડગલા સાથે ચાલ્યા હોય ને તો એને સાથ સંત છોડે નહીં. તમારે મને નો આવવા દેવો હોય તો કાંઈ નહીં, હું આ કૂતરાને નહીં છોડું. ધર્મરાજ પર યુધિષ્ઠિર આવી રીતે વાત કરે છે ને પછી યમરાજ પોતાનું સ્વરૂપ કૂતરાનું અદૃશ્ય કરે છે, મૂળ સ્વરૂપમાં આવી જાય છે. ધન્ય છે યુધિષ્ઠિર, તમને ધન્ય છે. જતા જતા યુધિષ્ઠિરની એક આંગળી કપાઈને ખરી નીચે પડી ગઈ. યુધિષ્ઠિર પૂછે છે કે મારી આંગળી કેમ પડી ગઈ? યમરાજ કહે છે કે તમે એકવાર ખોટું બોલ્યા હતા. મહાભારતના યુદ્ધ વખતે ગુરુ પુત્ર અશ્વત્થામા મરાયો, પણ એ હું ક્યાં ખોટું બોલ્યો હતો? હું તો એમ બોલ્યો હતો કે નરોવા કુંજરોવા, મને ખબર નથી. એ ખોટું જ થયું. જાણી જોઈને તમે એમ કહો મને ખબર નથી, એ તમે ધીમેથી બોલ્યા અને ઓલા બધા શંખ ને નગારા ઢોલ ને એવું બધું વગાડ્યું, એમાં તમારો અવાજ દબાઈ ગયો. એક વાર ખોટું બોલ્યા હોય ને તો એક આંગળી કપાઈ જાય. આપણે તો જિંદગીમાં બધું ખોટું જ બોલ્યા રાખીએ છીએ, કારણ વગરનું ખોટું બોલી છે. એટલે આપણે સ્વર્ગમાં આ સદેહ તો જઈ ન શકી, આપણું લિંગ શરીર જાય તો ભલે. યુધિષ્ઠિર સદેહ સ્વર્ગમાં ગયા છે. પવિત્ર આત્મા હોય ને, મહાત્મા હોય ને, એ સદેહ પ્રભુમાં મળી જાય. તુકારામજી એમ કે છે કે હું મારે ગામ જાઉં છું, હવે મારે ગામ જવાનો ટાઈમ થઈ ગયો છે. એમ કરી હરિસ્મરણ કરતા કરતા સદેહ પ્રભુમાં મળી ગયા છે. મીરાબાઈ સદેહ પ્રભુમાં મળી ગયા છે. મેવાડના રાજા રાણા મીરાને ખૂબ દુઃખ આપે છે, મહેલ છોડાવી દે છે. મીરાબાઈ મહેલ છોડીને જતા રહ્યા છે. પછી મેવાડમાં ખૂબ દુઃખ પડ્યું છે, ઉત્પાતો થયા છે. રાજાને એમ થયું કે આ મીરા અહીંયા હતી ને તો સારું હતું, દુઃખ નહોતા આવતા. એટલે ભક્તોને ને બ્રાહ્મણને મોકલે છે કે જાઓ મીરાને તેડી આવો. ભક્તો બ્રાહ્મણો આવ્યા છે મીરાબાઈ પાસે, કહે છે ચાલો. મેવાડના રાજાએ કીધું છે રાણાએ. મીરાબાઈ કહે છે કે હું મારા કૃષ્ણને પૂછીને આવીશ, મારા કૃષ્ણને પૂછી જોઈશ.
સવારે ઉઠીને શ્રૃંગાર સજીને આજ મારા કૃષ્ણને મળવું છે. હે કૃષ્ણ, મને તમે જલ્દી અપનાવી લ્યો. મારે હવે આ સંસારમાં રહેવું નથી. આ સંસાર બહુ દુઃખદાયક છે. મીરાબાઈનો આર્તનાદ દ્વારકાધીશે સાંભળ્યો અને દ્વારકાધીશના મંદિરમાં મીરાબાઈ કીર્તન કરતા કરતા મંદિરમાં ગયા અને ક્યાં અલોપ થઈ ગયા ને પછી કોઈને ખબર જ ન પડી. સદેહે કૃષ્ણમાં મળી ગયા છે. એટલી ભક્તિ અંદર વધારો, ખૂબ વધારો. આર્તનાદ કરીને પ્રભુને પોકારી લઈને પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે જ છે, આપણા સામું જોવે છે. આપણને દેખાતા નથી. આ ચર્મ ચક્ષુથી નથી દેખાતા, અંતર ચક્ષુથી આપણને દેખાય છે. અંદર જ છું. ભગવાન એમ કે છે, મમે વામસો જીવ લોકે જીવભૂત સનાતન. પ્રત્યેક જીવની અંદર મારો વાસ છે. મરણ અને પ્રયાણ એમાં ફેર છે. મહાન આત્મા હોય એ પ્રયાણ કરે. આજે એનું પ્રયાણ થયું. પ્રયાણ એને કહેવાય કે જીવનની છેલ્લી ક્ષણ સુધી પોતાના નિત્ય કર્મ જે કરતો હોય ને એ ચાલુ જ રહે. અચાનક વયા જાય એ પ્રયાણ. અને મરતી વખતે હાય હોય કરતા હોય, મારું શું થશે, મારા છોકરાઓ શું કરશે, આ ધનનું શું થશે, ચિંતામાં પડ્યા હોય. એનું મરણ થાય. બધા પોતપોતાના કર્મ ભોગવીને છૂટા પડતા હોય છે. પરીક્ષિત રાજાએ 3 અશ્વમેધ યજ્ઞ કર્યા. અશ્વમેધ યજ્ઞમાં અશ્વ છોડવાનો હોય. અશ્વ છે ને એ વાસનાનું પ્રતીક છે. વાસના છે ને એ બંધાતી જ નથી. આજે અહીંયા વાસના જાય, કાલે બીજે જાય, પછી ત્રીજે જાય. ત્રણ વાસના, એક ઇન્દ્રિય રૂપી વાસના, એક શરીર રૂપી વાસના, એક મન રૂપી વાસના. મન છે એ તો કૂદકાચ મારે છે, એક જગ્યાએ સ્થિર નથી થતું, ભગવાનમાં લાગતું નથી. ભગવાનને કહેવાનું, મારા કર્મ સંજોગે મને ગમે તે યોનિમાં જન્મ મળે, પણ પ્રભુ હું તમારા ચરણ કમળને કોઈ દિવસ ધ્યાન કરવાનું વિસરું જ નહીં. ત્રણ અશ્વમેધ યજ્ઞ કરી નાખ્યા પરીક્ષિતે. ઇન્દ્રિયગત, શરીરગત અને મનોગત. હવે ચોથો યજ્ઞ બાકી છે, બુદ્ધિગત. ઇન્દ્રિય પ્રભુને અર્પી દો. સર્વ ઇન્દ્રિયો છે એ પ્રભુને અર્પી દેવાની. હાથ પ્રભુની સેવા કરે, પગ તીર્થયાત્રામાં જાય, મંદિરે જાય, શરીર એમાં લાગેલું રહે, શરીરથી તપ એવું બધું થાય. બુદ્ધિ પાછી આપણને ઊંધે રવાડ ચડાવી દે. આ બધું ખોટું છે, હવે કેટલું કર્યું. બહુ બુદ્ધિશાળી આપણે હોય ને એટલે બુદ્ધિને શાંત કરી દેવાની. તું શાંત થઈ જા. મનને શાંત કરવાનું. બેઠા બેઠા મનને કહેવાનું કે હવે તું શાંત થઈ જા, બહુ ફર્યો. સંસાર ખોટો છે, ફર 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 કરમાં. હવે શાંત થઈને બેસ અને પ્રભુનું ચિંતન કર. અંદર જો, મન શાંત થશે. એ આવી પવિત્ર ભૂમિમાં બેઠા હોય ને તો જ મન શાંત થાય.
જ્યાં ભાગવતની કથાઓ થતી હોય ને ત્યાં મન શાંત થાય. શાંતિ તો કથામાં જ મળે છે. મન કથામાં જ શાંત થાય છે. જીવની મુક્તિ કથામાંથી થાય છે. બીજી બધી જગ્યાએ તમે જાશો કોઈ દિવસ મન શાંત નહીં થાય. એટલા માટે કથા છે. આપણે બધાએ છે ને બધા ઉપકરણ બનાવી નાખ્યા. દૂધ બગડે નહીં એટલે ફ્રીજમાં રાખી દે. શાક બગડે ને એટલે 8 દિવસનું શાક લઈને ફ્રીજમાં મૂકી દે. પણ માણા બગડે ને એના માટે કઈ યંત્ર બનાવ્યું કે માણા બગડે નહીં? બીજી બધી વસ્તુ બગડે ને એની આપણે તકેદારી રાખી, પણ માણસ પોતાની તકેદારી નથી રાખતો. માણસ બગડી ગયો, એનું મન બગડી ગયું, બુદ્ધિ બગડી ગઈ, શરીર બગડી ગયું. ઉપરથી શરીર હારું છે, લુગડા હારા પહેરીને એટલે સારું દેખાય છે, બાકી અંદર તો મેલ જ ભર્યો છે. આપણને જો શરીરની અંદરના બધાના આપણને સ્વરૂપ જોવા મળતા હોય, આની અંદર કેટલો મેલ છે, કેટલો લોભ છે, કેટલો કામ છે, એ જાણી શકતા હોય ને તો આપણને ગમે જ નહીં. આપણું પોતાનું ખુદનું આપણે જોઈ નથી શકતા. એ જોવાની શક્તિ પ્રભુ આપણને આપે કે હું કેટલો મેલો છું. ના એટલે આપણું શરીર ચોખ્ખું થાય છે, અંતરાત્મા ચોખ્ખો નથી થતો. અંતરાત્મા તો નિર્મળ જ છે, એને આપણે ઓળખી નથી શકતા. શરીરને ચોખ્ખું કરે છે. તો માણસ બગડી ગયો. માણસને ચોખ્ખો કરવા માટે, એ બગડે નહીં એના માટે શું કરવું? તો કે શ્રીમદ ભાગવતની કથામાં જઈને બેસવું. તો માણસ બગડશે નહીં. એક માણસ સુધરશે ને તો આખો સમાજ સુધરી જશે. જે ગામમાં આદર્શ વ્યક્તિ નથી, આદર્શ ગુરુ નથી, નિષ્ઠાવાન ગુરુ હોવા જોઈએ. મારાની પાસેથી કઈ જોતું નથી એવા ગુરુ, પણ મારે એને આપવું છે. ગુરુ અને સદગુરુમાં પાછો ફેર હોય છે. ગુરુ તમને લૌકિક જ્ઞાન બધું આપે, તમારી પાસે લેવાની ભાવના ન રાખે, પણ સદગુરુ હોય ને એ તમને બ્રહ્મના દર્શન કરાવી દે. નિરપેક્ષ હોય છે સદગુરુ. પોતે બ્રહ્મને જાણતો હોય. એના સંગમાં જવાથી આપણને બ્રહ્મને બતાવી દે. આપણને બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવી દે. એ સદગુરુ. બુદ્ધિગત યજ્ઞ બાકી હતો પરીક્ષિત રાજાનો. એ તો કોક સુખદેવજી જેવા બ્રહ્મ જ્ઞાની મળે ને તો એને યજ્ઞ પૂરો થાય. પરીક્ષિત રાજા ઘણા એને સારા કાર્ય કર્યા. કુવા, વાવ, નિશાળો બંધાવી, એકવાર ફરતા ફરતા વિચાર કરે છે કે હવે મારા નગરની અંદર રાજકોષમાં મારા વડીલોએ શું ભેગું કર્યું છે જોઉં. રાજકોષમાં ગયા અને ત્યાં એને જોયું કે એક પટારો ખોલ્યો તો એમાંથી એક મુગુટ નીકળો. એને વિચાર કર્યો કે આ મુગુટ તો બહુ હીરા માણેક વાળો છે. લઈને મૂકી દીધો પાછો. વળી ફરે નગરમાં ફરતા ફરતા એકવાર એ જાતા હતા ને ત્યારે એક કાળો પુરુષ એક ગાયને ને એક બળદને મારે છે. ગાય આંસુ સારતી હતી, બળદ આંસુ સારે છે. એટલે પરીક્ષિત રાજાએ જોયું કે મારા રાજમાં તું કોણ છો? ગાયને મારસ? ઉભો રાખે.
બળદને પૂછે છે, તમે કોણ છો? કેમ આ તમને મારે છે? બળદ કહે છે કે તમે તમારા અંતરચક્ષુથી જોઈ લ્યો ને. પરીક્ષિતે અંતરચક્ષુ ખોલ્યા, જોયું. આ બળદ છે એ ધર્મ છે, ગાય છે પૃથ્વી છે. જે દેશમાં, જે રાજ્યમાં ગાયને મારવામાં આવે છે ને, એ રાજ્યમાં દુકાળ પડે છે, દુઃખ પડે છે. ધર્મના ત્રણ ચરણ કપાઈ ગયા છે. ધર્મના 4 ચરણ હોય છે: સત્ય, તપ, પવિત્રતા અને દયા. ધર્મ 4 ચરણ ઉપર ઉભો છે બળદ. એટલે તો આપણા શંકર ભગવાન છે ને, એ ધર્મ ઉપર બિરાજમાન થાય છે, બળદ ઉપર, પોઠિયા ઉપર. જેના 4 ચરણ મજબૂત હોય ને, એ શિવ બની શકે. ધર્મનું બરાબર પાલન કરે, સત્યનું પાલન કરે, પવિત્રતાનું પાલન કરે અને દયાનું પાલન કરે. શંકરમાં બધાય 4 વસ્તુ પરિપૂર્ણ છે. સત્ય કોઈ દિવસ છોડવું નહીં. આજના હમણાં દાખલા લ્યો ને, ગાંધી બાપુ પાસે કાંઈ નહોતું, એક સત્ય જ હતું. સત્યને લીધે એને અંગ્રેજોની સત્તાને હાંકી કાઢી. સત્ય કેટલું હશે, એની તાકાત કેટલી. સતયુગમાં ધર્મના 4 ચરણ સાચા હોય. પછી ત્રેતા યુગ આવે, એમાં 1 ચરણ નીકળી જાય, સત્ય નીકળી જાય. ખાલી તપ, પવિત્રતા અને દયા જ રહે. પછી દ્વાપર આવે, તપ જાય, ખાલી પવિત્રતા અને દયા ઉપર જ ધર્મ ટકતો હોય. અને દ્વાપર જાય ને કળી આવે એટલે 3 ચરણ એના વયા જાય, ખાલી દયા ઉપર જ હોય. એટલે કળિયુગમાં તો દયા ઉપર જ બધા જીવવાના. અમારા ઉપર દયા કરો. પરીક્ષિત રાજાએ ધર્મના 4 ચરણ સાંધીને સરખા કરી આપ્યા. 4 પગે ધર્મનો ઉભો રાખ્યો. પછી ઓલા કળીને કહે છે, કાળો પુરુષ હતો ને, કળી હતો, તું કે ગાય ને બળદને મારનાર કોણ છો? હું કળી છું. મારા રાજમાં નો જોઈ વયો જાય થી, નકર હમણાં તને મારી નાખો. પરીક્ષિત રાજા વિચાર કરે, કળી તો જોઈએ જ નહીં. કલહ, કુસમ, આ મારા રાજમાં નો જોઈ. તલવાર કાઢી મારી જ નાખું. કળી તો સમજી ગયો કે આ મારું મોઢું ઉડાડ દેશે, કાપી નાખશે, મારી નાખશે મને. સીધો પગમાં પડી ગયો, મને મારો માં, હું તમારા શરણે છું. અઈડો પગને શરણે આવી ગયો હોય ને, પછી એની રક્ષા કરવી એ આપણો ધર્મ છે. રામ કે છે કે રાવણ મારા શરણે આવે તો હું એને માફ કરી દઉં. વિભીષણ આવ્યા તો વિભીષણને માફ કરી દીધા. વિભીષણને અભયદાન આપી દીધું, લંકાનું રાજ આપી દીધું. રામજીએ કીધું છે કે શરણે આવેલો હોય ને, એનું પોતાના પ્રાણનું બલિદાન આપીને એની રક્ષા કરવી જોઈએ. પરીક્ષિત રાજાને અડે છે કે મને છોડી દો, હું તમારા શરણમાં છું, મને ક્યાંક રહેવાની જગ્યા આપો, હું ક્યાં રહું. એટલે પરીક્ષિત રાજા વિચારે છે કે આને મારવા જેવો નથી. જે માણસો, જે જીવ સતયુગ, ત્રેતા, દ્વાપરમાં કરી નથી શક્યા, એ આ કળીમાં કરી શકશે. ખાલી પ્રભુનું નામ સ્મરણ કરશે ને તો આની બધા જીવની મુક્તિ થઈ જાય. એટલે માર્યો નહીં.
કે તું છે ને અહીંથી વયો જા. કે ક્યાં જાવ? તો કે જુગારમાં. ધ્રુત રમતા હોય, જુગાર રમતા હોય ત્યાં તું રે. બીજું પરસ્ત્રી ગમનમાં વ્યભિચાર કરતો હોય ત્યાં રે. ત્રીજું મદિરા પાન થતું હોય ત્યાં તું રે. અને ચોથું હિંસા. જ્યાં હિંસા થતી હોય ને ત્યાં કળીનો વાસ હોય છે. તો 4 જગ્યાએ કળીનો વાસ બતાવ્યો છે. પીવાતી હોય ત્યાં કલી રહે છે. જુગાર રમાતો હોય ત્યાં કલી રહે છે. વ્યભિચાર થતો હોય કલી રહે છે. રે અહીંયા કલી વિચાર કરે છે કે મારે પરીક્ષિતના મનમાં જાવું છે. આ છે ને બહુ તપસ્વી છે, આની પાસે પાપ કરાવું. એટલે કે મને તો આ બધા સ્થાન છે ને બહુ ગંદા છે, કે હારા નથી. કઈક એવું સારું સ્થાન બતાવો, ત્યાં હું રહું. એટલે પરીક્ષિત રાજા કહે છે કે તમે છે ને સોનામાં રહ્યો જાઓ. અધર્મથી સોનું હોય ને એમાં તમારે રહેવાનું. કલી વિચાર કરે છે, આના રાજકોષમાં બધું પડ્યું છે, એમાં અધર્મથી એક મુગુટ પડ્યો છે, એમાં હું કરી જાઉં. અને પછી રાજા મુગુટ પહેરે ને એટલે એના મન ઉપર સવાર થઈ જાઉં. હવે બરાબર, હવે હું આ રીતે ગમે એમ કરીને પરીક્ષિતના માથા ઉપર સવાર થઈ જઈશ. કલી ખુશ થતો ગયો છે. પરીક્ષિત રાજાએ કળિયુગને જીવતો રાખ્યો કે માણસ છે ને એ પ્રભુનું નામ સ્મરણ કરશે ને, કીર્તન કરશે ને, ત્યાં એની મુક્તિ થઈ જશે. આને મારવો નથી. છોડીને પરીક્ષિત રાજા જતા રહ્યા છે. ગાયને ને બળદને આશ્વાસન આપ્યું છે. મહેલમાં આવ્યા છે. એક દિવસ એને રાજકોષ ખોલ્યો ને એમાંથી એક રાજ મુકુટ નીકળ્યો છે. વિચારે છે કે આ મુકુટ કેટલો સરસ છે, પહેરું. માથા ઉપર પહેર્યો અને પહેર્યો અને તરત વિચાર આવ્યો, આ મુકુટ છે ને જરાસંઘ નો હતો. ભીમે જરાસંઘ ને માર્યો ને પછી મુકુટ એને બહુ ગમ્યો એટલે લઈ લે છે. યુધિષ્ઠિરને આપ્યો. જો કેટલો સરસ છે. યુધિષ્ઠિર કે આ મુકુટ આપણે ન રખાય, આ તો એના પુત્રને આપી દો, સહદેવને. ભીમ કે ના, મને બહુ ગમે છે, મારે રાખવો જ છે, મેં જરાસંઘને માર્યો છે, બહુ સરસ છે. એમ કરી રાખી દીધો. પછી તો બધા વયા ગયા હિમાલયમાં હાડ ગાળવા. આ મુકુટ રહી ગયો. હવે પરીક્ષિતે પહેર્યો અને પરીક્ષિતની બુદ્ધિ ફેરી. અધર્મથી ધન આવેલું હોય ને એ આપણી બુદ્ધિ ફેરવી નાખે છે. અધર્મથી સોનું મળેલું હોય ને એ બુદ્ધિ ફેરવી નાખે. આંચકીને લઈ લીધું હોય ને, કોકના નસીબનું હોય ને આપણે લઈ એની પાસેથી મારી પાસે કેમ આવી જાય ને એ જ વિચાર કરતા હોય છે. સહજ મિલાસો દૂધ સમ. સહજ મળે ને એ દૂધ સમાન છે, અમૃત સમાન છે. માંગ લિયાસો પાણી. તમે માંગીને લઈ લ્યો તો એ પાણી સમાન છે. અને આંચકીને લઈ લ્યો ગમે એમ કરીને, સામ દામ દંડ ભેદ નીતિ અપનાવીને, એનું છે મારી પાસે આવી જાય તો એ આંચકેલું છે. ઓલાનો જીવ નો હાલતો હોય ને અને પછી આપણે લઈ લઈને તો એ રક્ત સમ છે, લોહી સમાન છે. એ સુખ નથી આપતું. પરીક્ષિત રાજા મુકુટ પહેરીને શિકાર કરવા જવાનો વિચાર કરે છે. કેદુનો શિકાર કરવા ગયો નથી, લાવ શિકાર કરવા જાવ. સરસ લાગે છે મુકુટ. શિકાર કરવા ગયા છે. એ કથા આપણે આવતા શનિવારે જોઈશું. આજની કથાને પ્રભુના ચરણોમાં સમર્પિત કરી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ
કૃષ્ણ ગોવિંદ હરે તારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ